હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે શું ભણતા હતા? આપણે Q4 ક્વેશ્ચન એ યુનિટ 1 ની અંદર એક્ટિવિટી 4 ભણતા હતા. એક્ટિવિટી 4 ની અંદર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ આપણા પાઠનું નામ છે, જેની અંદર નંદિતા ગોસાઈ છે એ આ રમત રમે છે. એને પહેલો પ્રશ્ન પૂછ્યો હતો અને એ જવાબ જીતી ગયા હતા. પછી બીજો પ્રશ્ન પૂછેલો છે, એ પ્રશ્નની અંદર તેણે તેના કાકીને ફોન કરેલો છે. યાદ આવી ગયું બધું? ચાલો, તેણે તેના કાકીને ફોન કરેલો છે અને એના કાકીને એણે શું કીધું હતું કે હું તમને એક પ્રશ્ન પૂછીશ અને એનો જવાબ આપવા માટે મારી પાસે માત્ર 1 જ મિનિટ છે, તો તમે ઝડપથી મને આ પ્રશ્નનો જવાબ આપજો. એનાથી આગળ આપણે પેજ નંબર 7 ઉપર ભણતા હતા ને. ચાલો, દરેકની આંગળી તેમાં આંટી. ઓકે નંદુ, હવે આ બધું સમજાવી દે છે એના આંટીને નંદિતા. એટલે આંટી શું કહે છે કે ભલે નંદુ, આઈ એમ રેડી, હું તૈયાર છું, ટેલ મી, મને કે. એટલે કે હવે તું મને પ્રશ્ન કે, હું તૈયાર છું. એટલે આપણે જે પ્રશ્ન પૂછેલો હતો એ જ પ્રશ્ન પાછો રિપીટ કરે છે નંદિતા, બોલીને. કોને કહે છે? એના આંટીને. અને એનો જવાબ 1 મિનિટમાં આપવાનો છે. વિચ સી ટચીસ ગુજરાત? કયો સમુદ્ર ગુજરાતને સ્પર્શે છે? અરેબિયન સી, અરલ સી, રેડ સી કે યલો સી? આંટી કહે છે આઈ થિંક ઇટ્સ એ ઓર બી. થિંક એટલે કે લાગવું, મને લાગે છે કે તે એ અથવા બી છે, અરેબિયન સી અથવા અરલ સી, બેમાંથી એક છે એવું એના આંટીને લાગે છે. તો નંદિતા બોલે છે ફાસ્ટ આંટી, ફાસ્ટ, ઝડપથી કાકી, ઝડપથી. એટલે કે મને આ પ્રશ્નનો જવાબ તમે ઝડપથી આપો, એમ કહે છે કે ઝડપથી કાકી, ઝડપથી. તો એના આંટી જવાબ આપે છે ઓકે, યુ હેવ ટુ ચૂઝ એ. તારે એ પસંદ કરવો જોઈએ. તારે એ ચૂઝ એટલે પસંદ કરવું, અને હેવ ટુ જ્યારે આપેલું હોય ત્યારે કોઈ પણ બાબત ઉપર ભાર આપેલો હોય. તારે એ પસંદ કરવો જોઈએ. ફોન કટ્સ, કટ એટલે કાપવું અને કટ્સ એટલે કપાઈ જાય છે. 1 મિનિટનો સમય એનો પૂરો થઈ જાય છે. આટલી વાતચીત નંદિતા અને એના આંટી વચ્ચે થાય છે એટલે ફોન કપાઈ જાય છે. હવે ફોન કપાઈ જાય પછી નંદિતા બોલે છે, નંદિતા કહે છે ઓહ આઈ થિંક, મને લાગે છે, આંટી કાકી પુટ્સ સ્ટ્રેસ, ભાર આપે છે, ઓન ઓપ્શન એ, વિકલ્પ એ ઉપર. મને લાગે છે કે કાકી વિકલ્પ એ ઉપર ભાર આપે છે. એ વિકલ્પ શું છે? અરેબિયન સી. એના ઉપર એના કાકી છે એ ભાર મૂકે છે કે એ જવાબ છે એ સાચો છે. તો શ્રીમાન પરમાર એમ કહે છે મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, ઘડિયાળ જઈ રહી છે. એટલે ઘડિયાળ જઈ રહી છે એમ ન કહેવાય, 1 મિનિટનો એનો સમય જઈ રહ્યો છે. ગીવ મી, મને આપ, યોર, તારો, ફાઇનલ ફિક્સ, અંતિમ ઉત્તર, મને તારો અંતિમ ઉત્તર આપ. નંદિતા કહે છે સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. સાહેબ, મારો અંતિમ જવાબ એ છે. નંદિતા કહે છે કે મારો છેલ્લો જવાબ, અંતિમ ઉત્તર એ છે, ધ અરેબિયન સી. મિસ્ટર પરમાર ઓકે, લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. મિસ્ટર બ્રાઇટ કોણ છે? મિસ્ટર બ્રાઇટ છે એ શ્રીમાન પરમારનું લેપટોપ છે અને એ સ્કોરર છે જે જવાબ આપે છે. ભલે, ચાલો આપણે પૂછીએ શ્રીમાન બ્રાઇટને. શ્રીમાન બ્રાઇટને આપણે જવાબ પૂછીએ. કમ્પ્યુટર શોઝ આન્સર. કમ્પ્યુટર જવાબ બતાવે છે. એન્ડ યસ, અને હા, યોર આંટી ઇઝ રાઇટ, તારા કાકી સાચા છે. યુ વિન અનધર ગિફ્ટ, તું બીજી ભેટ જીતે છે. વિન એટલે જીતે છે, ગિફ્ટ એટલે ભેટ, અને અનધર એટલે બીજી. તું બીજી ભેટ જીતે છે. શ્રીમાન પરમાર શું કહે છે કે તારા કાકી સાચા છે, તું બીજી ભેટ જીતે છે. એટલે નંદિતા છે એ બીજા પ્રશ્નનો જવાબ આપી દે છે અને એ પણ સાચો પડે છે, એટલે બીજી ભેટ જીતે છે. હવે આપણે પેજ નંબર 8 ઉપર જઈશું. પેજ નંબર 8 ફેરવો દરેક. પેજ નંબર 8 ફેરવ્યા પછી તેમાં નંદિતા બોલે છે ઓહ આઈ કાન્ટ બિલીવ ધીસ. બિલીવ એટલે માનવું, કેન નોટ, કાન નોટ ટૂંકું રૂપ છે કેનું? કેન નોટનું. કેન એટલે શકવું અને નોટ એટલે નહીં, કાન્ટ. ધીસ એટલે આ. શું કહે છે
કે હું આ માની શકતી નથી, કારણ કે એને પોતાને આ પ્રશ્નનો જવાબની ખબર નહોતી અને એના કાકીએ જવાબ આપ્યો અને એના દ્વારા એ જવાબ સાચો પડ્યો છે, એટલે એને માન્યમાં આવતો નથી કે હું આ બીજી ભેટ જીતી ગઈ છું. એટલે એમ કહે છે કે આઈ કાન્ટ બિલીવ ધીસ, હું આ માની શકતી નથી. થેન્ક યુ સર. શું કહે છે? આભાર સાહેબ. થેન્ક યુ આંટી. આભાર કાકી. એટલે બીજા પ્રશ્નનો જવાબ છે એ સાચો પડી જાય છે, એટલે એના કાકીનો આભાર માને છે અને સર એને એમ કહે છે કે તું બીજી ભેટ જીતે છે, એટલે એના સાહેબનો આભાર માને છે. શ્રીમાન પરમાર કહે છે ઓકે નંદિતા કીપ ઇટ અપ. આખો શબ્દ છે કીપ ઇટ અપ, આગળ વધવું. તમે જ્યારે સારા માર્ક્સ લઈ આવો તો તમારા શિક્ષક તમને શું કહે કે આવી જ રીતે આગળ વધજે. અત્યારે તારો પહેલો નંબર આવ્યો છે 8મામાં, તો તું 9મામાં પણ પહેલો નંબર લઈ આવજે. એટલે એને ઇંગ્લિશમાં બોલાય કીપ ઇટ અપ, આગળ વધજે. ઓકે નંદિતા કીપ ઇટ અપ. સારું નંદિતા, આગળ વધ. નાવ હવે ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે આ ત્રીજો પ્રશ્ન છે. હવે આ ત્રીજો પ્રશ્ન છે. આફ્ટર ધીસ મેસ ટીક ટીક. આના પછી, આફ્ટર ધીસ એટલે આના પછી, એટલે આના પછી કોના પછી? આ પ્રશ્ન પછી. મેસ ટીક ટીક એટલે ઘડિયાળ. વિલ નોટ ડિસ્ટર્બ, ખલેલ પહોંચાડશે નહીં, યુ તને. એટલે શું કહેવા માંગે છે કે આ ત્રીજો પ્રશ્ન છે ને એનો જવાબ તારે 1 મિનિટની અંદર આપી દેવાનો છે. પછી ચોથા પ્રશ્નથી તને 1 મિનિટ નહીં, તારે જેટલો સમય લેવો એટલો તું લઈ શકે છે. એટલે કે તને હવે આ પ્રશ્ન પછી મિસ ટીક ટીક છે નડશે નહીં. ઓકે લેટ્સ સી. ભલે ચાલો આપણે જોઈએ. મિસ્ટર પરમારે શું કીધું કે નંદિતા આગળ વધ. હવે આ ત્રીજો પ્રશ્ન છે. આ પ્રશ્ન પછી તને ઘડિયાળ છે એ નડશે નહીં. અને ચાલ હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન બોક્સમાં આપેલો છે, એ પ્રશ્નનું ચાલો આપણે ગુજરાતી કરીએ. ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇનટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. એક એક શબ્દનું પહેલાં ગુજરાતી કરીએ. અમાઉન્ટ એટલે જથ્થો, ઓફ વોટર એટલે પાણીનો, ફ્લોઈંગ એટલે વહેતો, વહેતા પાણીનો જથ્થો, ઇનટુ ટેન્ક એટલે ટાંકીમાં, ડબલ્સ એટલે બમણો થાય છે, એવરી મિનિટ એટલે દર મિનિટે. દર મિનિટે ટાંકીમાં વહેતા પાણીનો જથ્થો ડબલ થાય છે. દર 1 મિનિટે ટાંકીમાં વહેતા પાણીનો જથ્થો બમણો થાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર. ટાંકી ફૂલ એટલે આખી ભરાઈ જાય છે. ઇન એન અવર એટલે 1 કલાકમાં. ટાંકી 1 કલાકમાં ભરાઈ જાય છે. ટાંકી છે એ 1 કલાકમાં આખી ભરાઈ જાય છે. વેન ક્યારે, વોઝ હતી, ધ ટેન્ક ટાંકી હાફ ફૂલ. હાફ ફૂલ એટલે અડધી. ક્યારે ટાંકી અડધી હતી. ક્યારે ટાંકી અડધી હતી. પ્રશ્ન શું છે ફરીથી કે દર મિનિટે ટાંકીમાં વહેતા પાણીનો જથ્થો બમણો થાય છે. 1 કલાકમાં ટાંકી આખી ભરાઈ જાય છે. તો પ્રશ્ન એમ છે કે ટાંકી અડધી ક્યારે હતી? એ 58 મિનિટ, બી 30 મિનિટ, સી 59 મિનિટ અને ડી 31 મિનિટ. બરાબર. નંદિતા કહે છે આઈ નો ધ આન્સર. નો એટલે જાણું છું, આન્સર એટલે જવાબ. હું જવાબ જાણું છું. ઇટ ઇઝ સી. તે સી છે. 59 મિનિટ્સ 59 મિનિટ. હું જવાબ જાણું છું, તે 59 મિનિટ છે. નંદિતાને આ પ્રશ્નનો જવાબ આવડે છે અને તે કહે છે કે તે 59 મિનિટ છે. શ્રીમાન પરમાર કહે યસ યુ આર રાઈટ. હા તું, ક્વાઇટ એટલે એકદમ અને રાઈટ એટલે સાચી. તું એકદમ સાચી છો. તું તદ્દન સાચી છો. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. તું બીજી ગિફ્ટ જીતે છે. પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો ત્યારે એક ભેટ જીતે છે. બીજા પ્રશ્નનો જવાબ આપ્યો ત્યારે પણ એક ભેટ જીતે છે અને ત્રીજા પ્રશ્નનો જવાબ આપ્યો ત્યારે પણ એક ભેટ જીતે છે. નાવ હવે યુ આર ફ્રી. તું મુક્ત છો ફ્રોમ મિસ ટીક ટીક. ઘડિયાળથી. હવે તને જે પ્રશ્ન પૂછવામાં આવશે ને એમાં ઘડિયાળ રાખવામાં નહીં આવે, એમાં તારી મિનિટ ગણવામાં નહીં આવે. તને સમય છે એ વધારે આપવામાં આવશે. આઈ વોન્ટ
મારે ઈચ્છા છે ટુ સે કહેવાની સમથિંગ કંઈક, મારી કંઈક કહેવાની ઈચ્છા છે, અબાઉટ વિશે, યુ તારી, ટુ ધ ઓડિયન્સ શ્રોતાઓને, પ્રેક્ષકોને. આ જે ગેમ રમાય છે એ ગેમને જોનારાઓ જે બેઠા હોય છે એને શ્રોતાઓ અને પ્રેક્ષકો કહેવાય છે. એટલે શ્રીમાન પરમાર શું કહે છે? મારે શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે. કેના વિશે? નંદિતા ગોસાઈ વિશે. શું કહે જુઓ, નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા હોકીની સારી ખેલાડી છે. નંદિતા છે એ હોકી રમે છે અને એની એક સારી ખેલાડી છે. એ સી વન ભૂતકાળ આપેલું છે, તેણી જીતી છે ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. આખો શબ્દ છે ઇન્ટર એટલે આંતર, સ્કૂલ શાળાકીય, હોકી ટુર્નામેન્ટ એટલે હોકી સ્પર્ધા. આંતર શાળાકીય હોકીની સ્પર્ધામાં નંદિતા પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ જીતી છે. આખું નામ છે પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ. આ જે મેચ હોય ને એનો પ્લેયર નામનો પ્લેયર ઓફ ધ મેચ જેના દ્વારા જીતવામાં આવેલું હોય એ પ્લેયર, એવો અવોર્ડ છે એ કોણ જીતી છે? નંદિતા. એટલે આખા વાક્યમાં એમ કીધું છે કે નંદિતા છે ને એ હોકીની એક સારી ખેલાડી છે અને તેણી આંતર શાળાકીય હોકી ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ જીતી છે. લેટ્સ, ચાલો આપણે ક્લેપ તાળી પાડીએ ફોર ધેટ, તેના માટે. ચાલો આપણે તેના માટે તાળીઓ પાડીએ. બધા છે એ નંદિતા માટે તાળીઓ પાડે છે. નંદિતા કહે છે થેન્ક યુ સર. નંદિતા કહે છે થેન્ક યુ સર. સમજાઈ ગયું શું કહે છે? ચાલો હવે પેજ નંબર 8 ઉપર નંદિતા પછી મિસ્ટર મહેતા લખેલું છે. ત્યાં બધા મહેતા ચેકીને પરમાર કરો. ત્યાં બધા મહેતા ચેકીને પરમાર કરો. જો મેં પણ લખેલું છે પરમાર. બરાબર લખ્યું? હવે આગળ વાંચો. મિસ્ટર પરમાર કહે છે ઓકે ભલે, લેટ્સ, ચાલો આપણે ગો ઓન, આગળ વધીએ. ગો ઓન એટલે આગળ વધવું. ગો એટલે જવું, ઓન એટલે ઉપર, ઉપર જવું, ઉપર જવું એટલે આગળ વધવું. ચાલો આપણે આગળ વધીએ. ધ ક્વેશ્ચન ઇઝ, પ્રશ્ન છે. ચાલો આપણે આગળ વધીએ અને પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે જુઓ. વિચ ગેસ, કયો વાયુ, ડુ છે, ટ્રીઝ વૃક્ષો, બ્રીથ ઇન શ્વાસમાં લેવું. બ્રીથ એટલે શ્વાસ લેવો, ઇન એટલે માં. બરાબર? વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? એટલે કે આ જે વૃક્ષો છે એ શ્વાસની અંદર કયો વાયુ લે છે એવો પ્રશ્ન પૂછેલો છે. એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન અને ડી મિથેન. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને મિથેન. 4 ઓપ્શન આપેલા છે. બરાબર? અને હવે નંદિતા જવાબ આપે છે. નંદિતા કહે છે આઈ થિંક ઇટ ઇઝ બી. મને લાગે છે કે તે બી છે. થિંક એટલે વિચારવું કે લાગવું. મિસ્ટર પરમાર ઇઝ, પ્રશ્ન પૂછે છે. આ વાક્યની શરૂઆતમાં ઇઝ હોય ને એટલે હંમેશા પ્રશ્ન હોય. ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? આન્સર એટલે જવાબ, ફાઇનલ એટલે અંતિમ, યોર એટલે તારો અને ધેટ એટલે તે. શું તે તારો અંતિમ જવાબ છે? નંદિતા યસ સર, હા સાહેબ. આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. મારે વિકલ્પ બી સાથે જવું છે. મારે વિકલ્પ બી સાથે જવું છે. મિસ્ટર પરમાર લેટ્સ સી, ચાલો આપણે જોઈએ. મિસ્ટર પરમાર છે એમ કહે છે કે ચાલો આપણે જોઈએ. ઉપ્સ એ ઉદ્ગારવાચક શબ્દ છે. ઉપ્સ, ધીસ ઇઝ અ રોંગ આન્સર. આ એક ખોટો જવાબ છે. કાર્બન ડાયોક્સાઇડ છે એ ખોટો જવાબ છે. યુ લોઝ ધ ગેમ. લોઝ એટલે હારી જવું, ધ ગેમ એટલે રમત. તું રમત હારી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. સાચો જવાબ એ ઓક્સિજન છે. શું કહે છે મિસ્ટર પરમાર?
કે ચાલો આપણે જોઈએ, એટલે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર એણે જોયું હોય તો બી ઓપ્શન છે એ ખોટું બતાવે છે અને એ જવાબમાં આપે છે, એટલે એમ કહે છે કે ઓપ્સ આ ખોટો જવાબ છે, તું રમત હારી જાય છે, સાચો જવાબ એ ઓક્સિજન છે. નંદિતા કહે છે ઓહ, એટલે નંદિતાના મોઢામાંથી શબ્દો નીકળી જાય છે કે અરે. શ્રીમાન પરમાર, ડોન્ટ વરી ચિંતા ન કરવી. ડોન્ટ વરી આખો શબ્દ ભેગો છે. વરી એટલે ચિંતા અને ડોન્ટ એટલે ન કરવી. ચિંતા ન કરો. વેલ પ્લેડ, વેલ એટલે સારું અને પ્લેડ એટલે રમી. સારું રમી નંદિતા. શું કહે છે? ચિંતા ન કર, સારું રમી નંદિતા. મિસ્ટર પરમાર એને એમ કહે છે કે ચિંતા ન કર, તું સારું રમી છો. ટેક યોર સીટ. ટેક એટલે લેવી, યોર એટલે તારી અને સીટ એટલે સીટ. એ જે જગ્યા ઉપર બેઠી હતી ને એ જગ્યા ઉપર એને બેસવાનું કહે છે કે તારી સીટ પર બેસ, તારી જગ્યા પર બેસ. નાવ હવે અધર કન્ટેસ્ટન્ટ્સ, બીજા સ્પર્ધકો. કીપ યોર ફિંગર્સ, તમારી આંગળીને રાખો. ઓન ધ બઝર, બઝર ઉપર. તમારી આંગળીને બઝર ઉપર રાખો. હિયર કમ્સ, અહીં આવે છે. ધ નેક્સ્ટ ક્વેશ્ચન, બીજો પ્રશ્ન. ફોર માટે, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, સૌથી ઝડપી આંગળી રાઉન્ડ માટે. હવે જુઓ, નંદિતા છે એ અત્યાર સુધી રમી, બરાબર. નંદિતાનો ચોથો પ્રશ્ન છે એ ખોટો પડ્યો છે. પછી હવે પાછો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ આવશે. પછી જે 8 સ્પર્ધકો વધ્યા છે એમાંથી સૌથી ઝડપી આંગળી રાખી અને કોણ જવાબ આપી દેશે એ રાઉન્ડ પાછો ચાલુ કરે છે. એટલે શ્રીમાન પરમાર કહે છે કે નાવ હવે અધર કન્ટેસ્ટન્ટ્સ, બીજા સ્પર્ધકો. કીપ યોર ફિંગર્સ, તમારી આંગળીને રાખો. ઓન ધ બઝર, બઝર ઉપર. હિયર કમ્સ, અહીં આવે છે. ધ નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ એટલે પછીનો પ્રશ્ન. ફોર માટે, કેના માટે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. સૌથી ઝડપી આંગળી વાળો સ્પર્ધક છે એ પહેલા આવશે, એ રાઉન્ડ ફરીથી આવે છે. એટલે નંદિતા ગોસાઈ કેમ 3 સેકન્ડમાં જવાબ આપ્યો હતો, એવી રીતે બીજા પણ હવે 3, 2 કે 4 સેકન્ડમાં જવાબ આપશે અને નંદિતાની જેમ સ્માર્ટ સીટ ઉપર આવશે. અને પછી 6 પ્રશ્ન જવાબ મળે તો એ સ્કોલરશીપ મળશે, અને 6 પ્રશ્ન જવાબ ન મળે તો જેટલા પ્રશ્નના જવાબ સાચા પડશે એટલા પ્રશ્નના જવાબ પ્રમાણે એને ગિફ્ટ આપવામાં આવશે. આખા પાઠની અંદર શું હતું? હવે જુઓ, પેજ નંબર 9 ઉપર દરેક જોઈશે. પેજ 9 પર એ પાઠ આધારિત જોડકું, પ્રશ્ન જવાબ અને ખરા ખોટા છે. એટલે જો પાઠ વ્યવસ્થિત સમજાણો હોય તો જ તમને આ બધું સમજાય. એટલે પાઠને આપણે ફરીથી યાદ કરી લઈએ કે એમાં શું હતું. તો કે પાઠની અંદર એક ગેમ હતી. જો ત્રીજી ચોથી વખત હું તમને યાદ કરાવું છું, પહેલાં તો ગુજરાતીમાં તમને પાઠ સમજાવવો જોઈએ તો જ તમે પછી ઇંગ્લિશમાં લખી શકો એના જવાબ પણ. સ્મિત વિદ્યાલય નામની એક શાળા છે જેની અંદર 9 સ્પર્ધકો, એટલે કે સ્પર્ધામાં કોણ હતા? વિદ્યાર્થીઓ હતા. એ 9 વિદ્યાર્થીઓ છે એ કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર બેઠા છે. એને ઝડપથી આંગળી દબાવી અને જે પ્રશ્ન આપેલો છે એનો જવાબ આપવાનો છે. એમાં 3 જ સેકન્ડમાં નંદિતા ગોસાઈ છે એ જીતેલી છે, જેણે 3 પ્રશ્નના જવાબ આપ્યા છે. ચોથો પ્રશ્ન એનો ખોટો પડે છે. આ રીતે આખી સ્પર્ધા રમાડેલી છે. અને એની અંદર શું ઇનામ હતા? તો કે શિષ્યવૃત્તિ 6 પ્રશ્નના જવાબ માટે, અને બાકી 1, 2 ને 3 જો પ્રશ્નના જવાબ તમે જીતો તો તેના માટે જુદી જુદી ગિફ્ટો હતી. આખો પાઠ તમને યાદ આવી ગયો? હવે આખા પાઠમાં તમારે શું યાદ રાખવાનું છે? તો કે દરેક વાક્ય છે એ વાક્યના સ્પેલિંગ નવા આવે છે ને એ બધા તમારે પાકા કરવાના છે. મેં તમને જેટલા આપેલા છે ને એ પાકા કરી લેજો, બરાબર. એના આધારિત જ બધું આવશે. જો સ્વાપોથી છે ને એ આ પાઠ આધારિત પ્રશ્ન જવાબ, ખાલી જગ્યા, વિકલ્પો, ખરા ખોટા, આપણો મુખ્ય પાઠ છે એને તમે 3 વખત વાંચો, 3 વખત એનું ગુજરાતી કરો, એટલે તમે એમાં ક્યાંય કાચા થશો નહીં. મેં જેટલું સમજાવ્યું છે એ તમે 2 વાર સમજો અને પછી લખો. ચાલો હવે એની એક્સરસાઇઝમાં ધ્યાન. શું છે એક્સરસાઇઝમાં? જુઓ, મેચ એ વિથ બી. મેચ એટલે જોડો, એ વિથ બી એટલે એ સાથે બી જોડો, બરાબર. હવે જોડેલું જ છે. જુઓ, તમારામાં નથી, તમારે શું કરવાનું છે? મારી જેમ જોડી દેવાનું છે. પહેલો શબ્દ શું છે? એટલે 10 ગુજરાતી કરું છું, ધ્યાન એમાં રાખો. કોમ્પિટિશન એટલે સ્પર્ધા, સ્કોલરશીપ એટલે શિષ્યવૃત્તિ, એક્સપર્ટ એટલે નિષ્ણાંત, કોન્ટેસ્ટન્ટ સ્પર્ધકો, અને હોસ્ટ એટલે યજમાન.
સામે બીમાં વાંચો, પાર્ટિસિપેન્ટ એટલે ભાગ લેનાર, સ્પર્ધામાં ભાગ લેનાર. નોલેજેબલ પર્સન, નોલેજ એટલે જ્ઞાન, એબલ એટલે જ્ઞાનેબલ. હવે જ્ઞાનેબલ એટલે શું? તો કે જ્ઞાનથી ભરપૂર, પર્સન એટલે વ્યક્તિ, નિષ્ણાંત જેને કહેવાય નિષ્ણાંત, જ્ઞાનથી ભરપૂર વ્યક્તિ એટલે કે નિષ્ણાંત. કોન્ટેસ્ટ સ્પર્ધા. એન્કર, એન્કર એટલે તમને સંબોધન કરનાર વ્યક્તિ. ફંડ ફોર એજ્યુકેશન, શિક્ષણ માટેનું ફંડ, શિક્ષણ માટે જે ફંડ પૈસા ભેગા કરવામાં આવે છે તે શિક્ષણ માટેનું ફંડ. હવે આમાંથી ક્યાંક ક્યાંક એક કનેક્શન છે. જો કોમ્પિટિશન એટલે સ્પર્ધા અને કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા છે. પેલાની સામે ત્રીજું જોડો, જોડાઈ ગયું. હવે સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ, શિષ્યવૃત્તિ છે ને એ સ્કૂલમાં મળે, બરાબર? એટલે સ્કૂલમાં શિક્ષણ માટેનું ફંડ છે, સ્કોલરશિપ અને શિક્ષણ માટેનું ફંડ. એટલે બીજાની સામે પાંચમું જોડો, ત્રીજામાં ધ્યાન. એક્સપર્ટ એટલે નિષ્ણાંત, અને હમણાં જ મેં તમને કીધું નોલેજેબલ પર્સન એટલે જ્ઞાનથી ભરપૂર વ્યક્તિ, નિષ્ણાંત. એટલે ત્રીજાની સામે બીજું, બોલતી જાઉં છું, ત્રીજાની સામે બીજું. કોન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક અને પાર્ટિસિપેન્ટ એટલે સ્પર્ધક. એટલે ચોથાની સામે પહેલું. પાંચમું હોસ્ટ એટલે યજમાન અને એન્કર એટલે પણ યજમાન. હોસ્ટ અને એન્કર આ સામ સામે પાંચે પાંચ શબ્દ છે એ એકબીજાના સમાનાર્થી શબ્દો છે, બરાબર? તમારે આજે લેસનમાં શું કરવાનું છે? તમારે આજે લેસનમાં એ અને બી સાથે જોડકું છે એ 2 વાર લખીને આવવાનું છે. અને પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચનની અંદર 1, 2, 3, 4 ને 5 આપેલા છે. એનો માત્ર ને માત્ર તમારે ખાલી પ્રયત્ન શું કરવાનો છે? તો કે એનું ગુજરાતી કરવાનું. પ્રશ્નના ગુજરાતી કરતા શીખો એટલે તમને જવાબ આવડી જશે. અત્યારે હું ખાલી પહેલા પ્રશ્નનું ગુજરાતી કરું છું. જુઓ, who is the host of the contest? who એટલે કોણ, is એટલે છે, the host એટલે યજમાન, of the contest એટલે સ્પર્ધાના. સ્પર્ધાના યજમાન કોણ છે? સ્પર્ધાના યજમાન કોણ છે? યાદ કરો, કોણ હતા? યાદ આવી ગયા? હા, મિસ્ટર પરમાર. અને મિસ્ટર પરમાર કોણ હતા? શાળાના ઇંગ્લિશના શિક્ષક, ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર. વુની જગ્યાએ માત્ર ને માત્ર એટલું આવશે, પછી આખું વાક્ય એમનેમ આવશે. અત્યારે હું તમને આના જવાબ લખાવતી નથી, આના પછીના વિડીયોમાં લખાવીશ. હું તમને અત્યારે ખાલી પ્રશ્ન સમજાવીશ અને એના જવાબ ગુજરાતીમાં જ કહીશ. પછી હું તમને આવતા પીરિયડમાં પૂછીશ. વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધ નેમ એટલે નામ, ઓફ વિકાસ સ્કૂલ એટલે વિકાસની શાળા. વિકાસની શાળાનું નામ શું છે? યાદ આવ્યું વિકાસની શાળાનું નામ? વિકાસની શાળાનું નામ સ્મિત વિદ્યાલય છે, બરાબર? મેં અહીં ભલે પેન્સિલથી લખેલા છે, તમારે અત્યારે લખવાના નથી. માત્ર આ વાક્યના ગુજરાતી કરું છું અને ગુજરાતીમાં એ જ જવાબ બોલું છું. તમે નોટમાં લખવાનો પ્રયત્ન કરજો. આવતા વિડીયોમાં હું તમને આમાં લખાવીશ, ત્યારે મારી સાથે લખજો. અત્યારે કોઈ ઉતાવળ કરશે નહીં. ત્રીજો, who is એટલે કોણ છે? મિસ્ટર બ્રાઇટ. શ્રીમાન બ્રાઇટ કોણ છે? યાદ આવ્યા? શ્રીમાન બ્રાઇટ કોણ હતા? શ્રીમાન બ્રાઇટ છે એ લેપટોપ હતું, યાદ આવ્યું? અને લેપટોપ કોનું હતું? શ્રીમાન પરમારનું. શ્રીમાન પરમાર કોણ હતા? ઇંગ્લિશના શિક્ષક. વોટ ડઝ હી ડુ? તે શું કરે છે? આ મિસ્ટર બ્રાઇટ છે એ શું કરે છે? તો કે મિસ્ટર બ્રાઇટ છે એ સ્કોર ગણવાનું કામ કરે છે, સ્કોરર છે. હુ ઇઝ મિસ ટિક ટિક? કોણ છે મિસ ટિક ટિક? મેં તમને કીધું તું મિસ ટિક ટિક કોણ છે? તો કે મિસ ટિક ટિક એક ઘડિયાળ છે. હાઉ મેની ક્વેશ્ચન્સ? હાઉ મેની એટલે કેટલા, ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો. ડીડ નંદિતા આન્સર? નંદિતાએ જવાબ આપ્યા. ડીડ એટલે ભૂતકાળ, કરેક્ટલી એટલે સાચા.
નંદિતાએ કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા? કેટલા પ્રશ્નોના? 3. મળી ગયા બધાયના જવાબ? 3 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા. પહેલા તો આપણને 3 પ્રશ્નો તો કેનાથી પૂછ્યા છે? વુથી, સાવ સેલા. બીજામાં વોટ એટલે કર્મ અને ત્રીજામાં હાઉ મેની એટલે માત્ર 3. આ બધા જ આપણે શીખી ગયા છીએ. એટલે માત્ર તમે તમારી નોટની અંદર લખવાનો પ્રયત્ન કરજો આનો જવાબ. બાકી આવતા વિડીયોમાં હું તમને અહીં લખાવીશ. ત્યાં સુધી કોઈએ ઉતાવળ કરવાની નથી. ટ્રુ ફોલ્સ પણ ગુજરાતી કરી અને સામે માત્ર ટ્રુ અને ફોલ્સ જ કરવાનું છે. જુઓ, આ પાઠને તમારે ધ્યાનપૂર્વક 3 વાર વાંચવાનું છે, કારણ કે સ્વાપોથીની અંદર આ પાઠ ફરીથી ક્વેશ્ચન, આન્સર, ઓપ્શન, ખરા ખોટા, ખાલી જગ્યા સહિત આપેલો છે, જે પરીક્ષામાં પૂછાય છે. એટલે પાઠ ઉપર ખૂબ જ ધ્યાન આપવાનું છે. ત્યાં સુધી હવે આપણે ગુડ બાય કહીશું. ચાલો વિદ્યાર્થીઓ, ગુડ બાય.